અમરેલી લેટર કાંડમાં દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે અમરેલીની પાટીદાર દીકરી જેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તેના દ્વારા હવે પોતાના વકીલ મારફત એક નોટિસ ફટકારવામાં આવી છે। એટલું જ નહીં, તેમને નિર્લિપ્ત રાયના રિપોર્ટ વિશેની પણ માંગ કરી છે અને એક ચીમકી પણ ઉચ્ચારી છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી લેટર કાંડમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે। આ બધાની વચ્ચે જાણે કોઈક રાજકારણ પણ ખેલાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। હવે અમરેલી લેટર કાંડમાં એક નવો વિવાદ સામે આવ્યો છે। આ વિવાદમાં પાયલ ગોટી હવે મેદાને આવ્યા છે। પાયલ ગોટી દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે। એટલું જ નહીં, તેમને એમ પણ કહ્યું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તે હવે હાઈકોર્ટના દરવાજા પર ખખડાવશે। અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છે કે નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ જ તપાસનો રિપોર્ટ છે તે સોંપવામાં આવવાનો છે, પરંતુ આ રિપોર્ટ ક્યારે સોંપવામાં આવશે તેના વિશે હજી સુધી કોઈને ખબર નથી। એટલું જ નહીં, આ રિપોર્ટની અંદર જે તપાસને લઈને કયા ખુલાસા કરવામાં આવ્યા છે અને તે ખુલાસા ઉપરથી કઈ કાર્યવાહી થવાની છે તેના વિશે પણ કદાચ કોઈ જાણતું નથી। પરંતુ હવે આ જ વાતને લઈને પાયલ ગોટી મેદાને આવ્યા છે। તેમના દ્વારા તેમના વકીલ એટલે કે આનંદ યાજ્ઞિકને સાથે રાખીને એક નોટિસ ફટકારવામાં આવી છે। એટલું જ નહીં, આ નોટિસની સાથે તેમને નિર્લિપ્ત રાયના રિપોર્ટની પણ માંગ કરી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે પ્રમાણે તપાસ ચાલુ રહી છે એ પ્રમાણે શા માટે હજી સુધી રિપોર્ટ આપવામાં નથી આવ્યો। એટલું જ નહીં, પાયલ ગોટીએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તે હાઈકોર્ટના દરવાજા પર ખખડાવશે। આ બધાની વચ્ચે નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ આવવાનો છે તેની રાહ દરેક લોકો જોઈને બેઠું છે, કારણ કે આ રિપોર્ટની તપાસ પણ લગભગ 2 દિવસ જેટલી ચાલી હતી। પહેલા દિવસે પાયલ ગોટીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું અને આ નિવેદનની અંદર પણ અનેક એવી મેડિકલ તપાસ હોય અથવા તો પછી અમરેલી પોલીસે શું ખરેખર તેના પટ્ટા માર્યા છે કે કેમ તે દરેક તપાસ કરવામાં આવી હતી અને તેના બીજા દિવસે પણ અનેક એવી તપાસ કરવામાં આવી હતી, જેમાં બીજા જે 3 આરોપીઓ છે જેને ગઈકાલે જામીન મળ્યા હતા, જે લોકો જેલમાંથી છૂટી ગયા હતા, તે દરેક લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા। અત્યારે હાલ નિર્લિપ્ત રાય ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે તો કેમ હજુ સુધી કોઈ જ રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો, કારણ કે અત્યારે હાલ દરેક લોકો આ રિપોર્ટની રાહ જોઈને બેઠા છે। તેની અંદર જે તે તપાસ કરવામાં આવી છે તેના ઉપરથી જે ખુલાસા થશે તેના ઉપરથી શું ખરેખર અમરેલી પોલીસનો વરઘોડો નીકળશે કે કેમ, એટલું જ નહીં આના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યારે હાલ અમરેલી લેટર કાંડને લઈને દરેક રાજકીય નેતાઓ હોય, વિપક્ષના નેતાઓ હોય, તે દરેક લોકો મેદાને આવ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે જો કોઈની રાહ હોય તો એ છે નિર્લિપ્ત રાય દ્વારા જે તપાસનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે તે ક્યારે સોંપવામાં આવે છે અને તેની અંદર કયા ખુલાસા નીકળે છે। અત્યાર સુધી એવું સામે આવ્યું હતું કે છેલ્લા થોડા સમયમાં તે પોતાનો રિપોર્ટ સોંપી દેવાના છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ તપાસ પૂર્ણ થઈ ગઈ છે, હજુ સુધી આ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી। તેને જ લઈને હવે પાયલ ગોટી ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, પોતાના વકીલના મારફતે એક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને કહ્યું છે કે જે પ્રમાણે નિર્લિપ્ત રાયે તપાસ કરી હતી શા માટે થઈને તેનો રિપોર્ટ હજી સુધી સામે આવ્યો નથી। એટલું જ નહીં, જો તેમને ન્યાય નહીં મળે તો તે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવશે। આની પહેલા પણ પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને પત્ર લખ્યો હતો અને પત્રમાં પણ તેમને માંગ કરી હતી કે તેમને ન્યાય આપવામાં આવે। જોકે એ સામે તો કૌશિક વેકરિયાએ કોઈ જ પોતાનું નિવેદન આપ્યું નહોતું। કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે, હજુ સુધી તેમને આ વિષયને લઈને કોઈ જ નિવેદન આવ્યું નથી। પરંતુ હવે આ બધાની વચ્ચે પાયલ ગોટી ફરી એક વખત મેદાને આવ્યા છે। તેમને પોતાના વકીલ મારફતે નોટિસ ફટકારી છે અને આ નોટિસમાં તેમને માંગ કરી છે કે જે પ્રમાણે નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી હતી, જે સમગ્ર ટીમ બનાવવામાં આવી હતી, જે 2 દિવસ જેટલી તપાસ ચાલી હતી, તેનો રિપોર્ટ હવે ક્યારે સામે આવશે। જોકે રિપોર્ટ સામે આવશે તેના ઉપરથી એવું પણ ખબર પડશે કે શું ખરેખર અમરેલી પોલીસે આ દીકરીને પટ્ટા માર્યા હતા કે કેમ, કારણ કે અત્યારે હાલ દરેક લોકોના મનમાં સવાલ છે કે અમરેલી પોલીસે શું ખરેખર આ દીકરીને પટ્ટા માર્યા હતા અને તેને મારી હતી તો પછી શા માટે મેડિકલ તપાસની પાયલ ગોટી દ્વારા ના પાડવામાં આવી હતી। તો દરેક વાતનો જવાબ અત્યારે હાલ જાણે એ રિપોર્ટમાં છુપાયેલો હોય તેવું પણ લાગી રહ્યું છે। જોકે હવે આ રિપોર્ટમાં સચ્ચાઈ સામે આવવાની છે, પરંતુ નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટ ક્યારે સોંપવામાં આવે છે તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે। જો વાત કરવામાં આવે રાજકીય નેતાઓ વિશે તો પરેશ ધાનાણી પણ અત્યારે ખૂબ જ આકરા પાણીએ છે। તેમના દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયાના મારફતે અનેક એવી કવિતાઓ દ્વારા કૌશિક વેકરિયા ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, અત્યારે હાલ ત્યાંના જેટલા પણ સામાજિક કાર્યકર્તાઓ છે તે લોકો પણ કૌશિક વેકરિયા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે। તેમને પૂછી રહ્યા છે કે શા માટે જેના કારણે આ લેટર કાંડ થયો છે તે શા માટે કશું બોલતા નથી।
એટલું જ નહીં, આ લેટરકાંડમાં જે વસ્તુઓ સામે આવી છે, જેમાં રેતી ખનનની વાત કરવામાં આવી છે, દારૂના હપ્તા લેવાની વાત કરવાની છે, જે પણ વસ્તુ સામે આવી છે તેના ઉપર પણ નિર્લિપ્ત રાય તપાસ કરશે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે. કારણ કે જેના કારણે આ લેટરકાંડ થયો હતો તે લેટરની અંદર જે વાત લખવામાં આવી છે તેના ઉપર પણ શું ખરેખર અમરેલીમાં તપાસ થશે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.